નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા ભાષણને લઈને ભારે વિવાદ ઊભો કર્યો છે। તેઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ ન્યૂયોર્કમાં યોજાયેલી મહાસભા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના સામે 3 એવી ઘટનાઓ બની કે જેઓને તેઓ ટ્રિપલ સબોટાજ એટલે કે જ્ઞાતપૂર્વક કરાયેલ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કહી રહ્યા છે। ટ્રમ્પે આ અંગે માત્ર સોશિયલ મીડિયા પર જ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખીને પણ તાત્કાલિક તપાસની માંગ કરી છે। ટ્રમ્પે પ્રથમ ઘટનાનું વર્ણન કરતા કહ્યું હતું કે તેઓ અને મેલાનિયા મુખ્ય સ્પીકિંગ ફ્લોર તરફ જવા માટે એસ્કેલેટર પર ચડી રહ્યા હતા ત્યારે જ તે અચાનક અટકી ગયું। જો તેઓએ હેન્ડ રેલિંગ મજબૂત રીતે પકડી ન હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત। ટ્રમ્પે તેને સંપૂર્ણપણે સબોટાજ ગણાવીને દાવો કર્યો હતો કે આ માટે જવાબદાર લોકોની ધરપકડ થવી જોઈએ। સંયુક્ત રાષ્ટ્ર તરફથી આપેલી પ્રાથમિક સ્પષ્ટતા એવી હતી કે ટ્રમ્પના વિડીયોગ્રાફરે પાછળ જતા સમયે શક્ય છે કે સલામતી માટે રાખવામાં આવેલ ઇમરજન્સી સ્ટોપ ફંક્શન અજાણે સક્રિય કરી દીધું હોય, પરંતુ ટ્રમ્પે આ વાતને નકારી કાઢી અને જણાવ્યું કે એસ્કેલેટર અચાનક રોકાવું કોઈ અકસ્માત નહોતો, પરંતુ એક શરમજનક કાવતરું હતું। બીજી ઘટના તેમના ભાષણ દરમિયાન બની। ટ્રમ્પના કહેવા અનુસાર જ્યારે તેઓ વિશ્વભરના નેતાઓ સામે ઊભા રહીને ભાષણ શરૂ કરવાનું હતું ત્યારે તેમનું ટેલિપ્રોમ્પ્ટર અચાનક બંધ થઈ ગયું। તેમણે કહ્યું કે એસ્કેલેટર બાદ આ બીજી ઘટના તેમને હચમચાવી ગઈ। તેમ છતાં તેમણે હિંમત રાખીને ટેલિપ્રોમ્પ્ટર વગર ભાષણ આપ્યું અને લગભગ 15 મિનિટ બાદ જ મશીન ફરી ચાલુ થયું। ટ્રમ્પે આ બાબતને લઈને વ્યંગપૂર્વક કહ્યું હતું કે કદાચ લોકોને તેમનું એ ભાષણ એટલું જ પસંદ આવ્યું કારણ કે મોટા ભાગના નેતાઓ આવું કરી શકતા નથી। ત્રીજી ઘટના વિશે ટ્રમ્પે જણાવ્યું કે તેમને ભાષણ બાદ જ ખબર પડી કે ઓડિટોરિયમનો સાઉન્ડ સિસ્ટમ યોગ્ય રીતે કામ જ નથી કરતું। ઘણા નેતાઓએ ભાષણ સાંભળવા માટે ઇયરપીસના અનુવાદ પર આધાર રાખવો પડ્યો અને કેટલાકને કંઈક સંભળાયું જ નહીં। ટ્રમ્પે મેલાનિયાને પૂછ્યું કે તેમનું ભાષણ કેવું લાગ્યું, તો મેલાનિયાએ જવાબ આપ્યો કે તેમને એક શબ્દ પણ સંભળાયો નથી। ટ્રમ્પે આ ત્રણેય ઘટનાઓને યુએનનું ટ્રિપલ સબોટાજ ગણાવીને કહ્યું કે આ કોઈ સામાન્ય સંયોગ નથી, પણ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે। તો આ મુદ્દે અમેરિકાની અંદરથી પણ પ્રતિક્રિયા મળી। યુએનમાં અમેરિકન રાજદૂત માઇક પોલ્ટ્સે ટ્રમ્પની માંગને સમર્થન આપ્યું અને સત્તાવાર તપાસની માંગ કરી। વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે તો અહીં સુધી કહ્યું કે જો કોઈએ ખરેખર એસ્કેલેટર ઇરાદાપૂર્વક અટકાવ્યું હોય તો તેને તરત જ નોકરીમાંથી કાઢી નાખવો જોઈએ અને તેની કડક તપાસ થવી જોઈએ। તો યુએન પ્રવક્તા સ્ટીફન દુઝારિકે તેમનો પ્રશ્ન રજૂ કરતા કહ્યું કે એસ્કેલેટર અજાણે અટકી ગયું હોઈ શકે છે અને ટેલિપ્રોમ્પ્ટર તો ટ્રમ્પના પ્રતિનિધિ મંડળનું પોતાનું જ હતું જે તેઓએ લાવીને યુએન સિસ્ટમ સાથે જોડ્યું હતું, એટલે ખામી માટે સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર નથી। તેમ છતાં ટ્રમ્પે આ દલીલોને ગંભીરતાથી લીધી નથી અને તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ ત્રણેય ઘટનાઓ યુએનની નિષ્ફળતા દર્શાવે છે। ટ્રમ્પે પોતાના ભાષણ દરમિયાન પણ યુએનને હાથ લીધું। તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રનો હેતુ જે માટે બનાવવામાં આવ્યો હતો તે પૂરો થયો નથી। તેમના જણાવ્યા અનુસાર તેમણે પોતાના કાર્યકાળમાં 7 મોટા સંઘર્ષોને અટકાવ્યા હતા। ઇઝરાયલ, ઈરાન, ભારત, પાકિસ્તાન, રવાન્ડા, કોંગો, થાઇલેન્ડ, કંબોડિયા, આર્મેનિયા, અઝરબૈજાન, ઇજિપ્ત, ઇથિયોપિયા અને સર્બિયા, કોસોવો। તેઓએ દાવો કર્યો કે આજ સુધી કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિએ આવી સિદ્ધિ હાંસલ કરી નથી, પરંતુ યુએને એક પણ યુદ્ધ રોકવામાં સફળતા મેળવી નથી। ટ્રમ્પે આગળ યુરોપ પર પણ તીખા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે ખુલ્લી સીમાઓના કારણે યુરોપના દેશો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તેમના જણાવ્યા મુજબ જર્મનીની જેલોમાં 50%, ઓસ્ટ્રેલિયામાં 53%, ગ્રીસમાં 54% અને સ્વિટ્ઝરલેન્ડમાં તો 72% કેદીઓ વિદેશી છે। તેમના મતે આ યુરોપ માટે વિનાશકારી પરિસ્થિતિ છે, પરંતુ દેશો પોલિટિકલી કરેક્ટ દેખાવા માટે કડક પગલાં નથી લઈ રહ્યા અને તેથી ગેરકાયદેસર પ્રવેશ દિવસે ને દિવસે વધતો જાય છે। આ રીતે ટ્રમ્પે પોતાની વાતોમાં એક તરફ સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને બીજી તરફ પોતાના અનુભવને જ્ઞાતપૂર્વક થયેલા હુમલા તરીકે દર્શાવ્યો છે। તેમની આ માંગ હવે માત્ર અમેરિકાના રાજકીય મંચો પર જ નહીં પણ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની ગઈ છે।
હવે જોવાનું એ છે કે સંયુક્ત રાષ્ટ્ર આ મામલે કોઈ તપાસ હાથ ધરે છે કે પછી નહીં. દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.